તો રાજ્યભરમાં શિયાળા વચ્ચે ભર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। કુલ 21 તાલુકામાં તો 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। સૌથી વધુ ભાવનગરના મહુવામાં 7.68 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે કે સિંહોરમાં 5 ઇંચ જેટલો વરસાદ, પાલીતાણામાં 2.99 એટલે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભાવનગરના અનેક તાલુકાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે। તાપીના સોનગઢમાં 3.94 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યના 43 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો અમરેલી જિલ્લામાં માવઠાની દબદબાટી જોવા મળી રહી છે। રાજુલામાં 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભાવનગરના મહુવામાં 3.23 ઇંચ વરસાદ વરસ્યો। વલ્લભીપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ, સાવરકુંડલામાં 1.77 ઇંચ। છેલ્લા 2 કલાકમાં 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે ખાસ કરીને જે અસર છે ભાવનગર બાદ અમરેલી જિલ્લાની બતાવી, સૌરાષ્ટ્રમાં મોટા પાયે અસર જોવા મળી રહી છે કમોસમી વરસાદની, કારણ કે ઠંડો પવન પણ છે। ભારે પવન ગઈકાલથી જોવા મળી રહ્યો છે અને આજે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે અલગ અલગ તાલુકામાં લગભગ 1 ઇંચથી વધુ કે 2 ઇંચથી વધુ વરસાદ જોવા ઓન એન એવરેજ જોવા મળી રહ્યો છે। એટલે ભાવનગરની વાત કરી, ત્યારબાદ અમરેલીમાં પણ દ્રશ્યો જુઓ, એવું લાગે કે જાણે ભર શિયાળે ચોમાસું બેઠું હોય। ખેતરોમાં પાણી છે, રોડ રસ્તાઓમાં પાણી છે। આવા દ્રશ્યો સામાન્ય રીતે જ્યારે ચોમાસું એકદમ પીક પર હોય ત્યારે જોવા મળતું હોય છે। તેની જગ્યાએ અત્યારે ઓક્ટોબરના એન્ડમાં આ દ્રશ્યો ભાગ્યે જ ક્યારે કોઈ વર્ષે જોવા મળ્યા હશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાથી। જયદેવ, જે પ્રકારનો વરસાદ છે આગામી કલાકો પણ ભારે રહી શકે છે, ત્યારે આપ જણાવો કે સ્થિતિ શું જોઈ રહ્યા છો આપ જિલ્લાની? બિલકુલ અક્ષય, જે રીતે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી તેને લઈને જે રીતે અમરેલી જિલ્લામાં જે માવઠાનો માર હતો, જે રીતે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે, જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખાસ કરી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો વિસ્તાર છે રાજુલા અને જાફરાબાદ તાલુકો, જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે, ખાસ કરી દરિયાકાંઠાનો તે વિસ્તાર પ્રભાવિત થયો છે અને ખૂબ મોટા ભાગના ગ્રામીણ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે અક્ષય જોવા મળી છે। ધાતરવડી ડેમ 2 છે તે ઓવરફ્લો થયો છે અને એક સાથે 19 દરવાજા ખોલવામાં આવ્યા, તેમાં 30,000 ક્યુસેક ઉપરાંત પાણીની જે આવક છે તે સતત ચાલી રહી છે, જેના કારણે જે નીચાણવાળા ગામડાઓ છે, ખાસ કરી ત્યાં ધાતરવડી નદીના જે પૂરના જે પાણી છે તે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે। ખાસ કરી ખાકબાઈ ગામ છે, રામપરા, ભેરાઈ, ઉચૈયા, ભચાદર, વડ, આ જે ગામડાઓ છે ત્યાં પાણીઓ છે તે ગામડાઓમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યા છે। બીજી તરફ જે રીતે વરસાદે થોડીવાર માટે વિરામ લીધો હતો, ત્યારબાદ ફરી વરસાદ છે તે ચાલુ થયો છે, જેના કારણે આ રાજુલા જાફરાબાદના નદી કાંઠાના જે ગામડાઓ છે અક્ષય, ત્યાં ચોક્કસથી મુશ્કેલી છે તે વધી શકે છે, કેમ કે મોટા ભાગની નદીઓ એવી છે કે ત્યાં ઘોડાપૂરની સ્થિતિ છે। જે રીતે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના આસપાસના જે ખેતરો છે તેમાં પણ જળબંબાકારની સ્થિતિ, એટલે ખેડૂતોને તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે, પરંતુ કેટલાક વિસ્તારમાં વીજપોલો પણ ધરાશી થયા છે, વીજ વાયરો પણ ધરાશી થયા છે, એટલે લોકોની મુશ્કેલી છે આ વિસ્તારમાં વધી રહી છે અક્ષય। જી બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે તેઓ જણાવી રહ્યા છે કે ખેડૂતોની ખાસ મુશ્કેલી વધી છે, કારણ કે સ્વાભાવિક દર વર્ષે નવરાત્રી સુધી એટલે સપ્ટેમ્બર એન્ડ સુધી વરસાદ હોઈ શકે, પણ દિવાળી બાદ ઓક્ટોબરના એન્ડ સુધી પણ વરસાદ હોય તે તો અકલ્પનીય સ્થિતિ છે અને એનો ભોગ સૌથી વધારે ખેડૂતો બની રહ્યા છે।